لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وحبيب قلوبنا وطبيب نفوسنا وشفيع ذنوبنا جد الحسن والحسين بالقاسم محمد. أهل بيته الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، قال الله تبارك وتعالى: بسم الله الرحمن الرحيم. لا يغتب بعضكم بعضا أيحب أحدكم أن يأكل لحم أخيه ميتا فكرهتموه. આપણી આ પાંચમી મજલિસ મુસલસલ હર શબે જુમાના ગીબતના મૌઝુ પર ચાલી રહી છે, જેમાં ગયા વખતે ગયા શબે જુમાના આપણે વાત શરૂ કરી કે આ ગીબતનું મૂળ શું છે, એને આપણે ઓળખીએ કે જેથી એને આપણી જિંદગીમાંથી દૂર કરીએ, કે જેથી આ ગીબત જેવી ખરાબ બીમારીથી આપણને નજાત અને શફા નસીબ થાય. તો છેલ્લે આપણે હસદ વિશે વાત કરતા હતા કે ગીબતનું એક મૂળ જે છે એ હસદ છે. અગર જો આપણે આપણી જિંદગીમાંથી ઈર્ષા અને હસદ કાઢી નાખીએ તો પછી ગીબત જે છે એ આપણી જિંદગીમાં નહીં હોય. હવે આપણે સમાજમાં જોઈએ તો દરેક માણસ દરેક બીજા માણસ પ્રત્યે હસદ નથી કરતો. ખાસ કરીને અગર જો તવજ્જો કરીએ જિંદગીમાં તો જ્યારે ઇન્સાન ભણતો હોય ત્યારે એની જેવા બીજા એલેવ હોય છે, વિદ્યાર્થી હોય છે, એના પ્રત્યે હસદ કરતો હોય છે. કેમ? ઈ આગળ વધે છે ને હું આગળ નથી વધતો. અગર ઇન્સાન ધંધાર્થી છે તો ધંધામાં જે છે એ હસદ કરે. કેમ? એના પાસે છે ને મારા પાસે નથી. અગર ઇન્સાન પોલિટિશિયન છે તો કે કેમ એના હાથમાં હુકુમત છે, મારા હાથમાં નથી. આવા 3-4 તબક્કા એવા છે કે જ્યાં ઇન્સાન પોતાના હરીફની સાથે હસદ કરે છે, અને હસદ કરવાના કારણે પછી એની પાછળથી ગીબત કરવામાં આવે છે. માટે જરૂરી છે કે આ હસદને આપણે ઓળખી લઈએ કે કેટલો ખતરનાક ગુનાહ છે. અમુક riwayatમાં મળે છે કે જે ઇન્સાન હસદ કરે છે એ ઇન્સાન અલ્લાહની કિસ્મત ઉપર રાજી નથી, કઝા વ કદર ઉપર રાજી નથી. એ ઇન્સાન અલ્લાહની અદાલતનો વિરોધી છે, કારણ કે ખુદાએ એને રહેમત આપી છે અને આ માણસ એમ કહે છે કે એને ખુદાએ એને શું કામ આપી, ના આપવી જોઈએ. હકીકતમાં જોવા જઈએ તો આ હસદ એવી બીમારી છે કે ઇન્સાન એક જાતનો કુફર ઇખ્તિયાર કરે છે, કાફિર બને છે. હવે ઇલાજ શું? કે આ હસદ ચાલી જાય. હસદ જશે તો ગીબત જશે. અગર હસદ હશે તો ગીબત તો રહેવાની. ઇલાજ શું? કે આપણે આપણી જિંદગીમાંથી હસદ કાઢી નાખીએ. તો એનો બહેતરીન ઇલાજ એ છે કે આપણા દિલમાં જે હસદની જ્વાળા આગ ભડકે છે એને ખામોશ કરવી પડશે. કેવી રીતે ખામોશ થશે? તો કે એના માટે દુઆ કરવાથી, અથવા એની સામે તવાઝો કરવાથી, એની સામે નરમાશ રાખવાથી, અથવા એના સાથે અહેસાન કરવાથી
હવે આપણને કોઈ સાથે પ્રોબ્લેમ છે, એના સાથે આપણે મુસાફરો કરીએ, એના સાથે આપણે તવાઝો કરીએ, એને આપણે કદો દઈએ, અહેસાન કરીએ, તો શું થશે? ઓલી જે આગ છે એ ખામોશ થઈ જશે અને મોહબ્બત જે છે એ દિલમાં ખીલવા લાગશે. તો જરૂરી છે કે આ હસદને આપણે આપણી જિંદગીમાંથી કાઢવું પડશે. હસદ નીકળશે તો જ ગીબત નીકળશે. તો આ લગભગ 5મી વાત કરી કે હસદનું મૂળ. 6ઠી વસ્તુ, હવે રેપેજે નથી કર્યો, ગયા વખતે જે છે આ 4 વસ્તુ બયાન કરી નાખી હતી ને, 5મી વસ્તુ પર આપણે સ્ટોપ થયા હતા. 5મી વસ્તુ હસદ હતી. 6ઠી વસ્તુ, ગીબતનું કારણ શું હોય છે? તો કે ગીબત ઇન્સાન એટલા માટે કરે છે કારણ કે ઇન્સાનના દિલમાં એના મોમિનભાઈ પ્રત્યે ગુસ્સો છુપાયેલો હોય છે. ઘણી વખત આપણે હદીસમાં સાંભળીએ કે કોઈ મોમીને આપણા સાથે ખરાબ કર્યું અને આપણને ગુસ્સો આવ્યો, તો હદીસમાં જે આપણે ઊભા હોય તો બેસી જઈએ, પાણી પી લઈએ, વઝુ કરી લઈએ, આ બધી વસ્તુ. પણ તેમ છતાં ઘણી વખત એવું બને છે કે આપણે ત્યારે ચૂપ થઈ જતા હોય, પણ જે આગ હોય છે એ હજી દિલમાં ગરમ હોય છે. અને આપણી આદત એવી છે કે કોઈ આપણા સાથે ખરાબ કરે તો ત્યાં શાયદ આપણે ત્યારે જવાબ ના દઈએ, બલકે મોકાની તલાશમાં હોય. મોકો આવે એટલે દેખાડી દઉં. આ એક ઇંતકામ અથવા તો બદલો લેવાની ભાવના જે છે એ આપણા દિલમાં સમાયેલી હોય છે. અને પછી જ્યારે એની વાત ક્યારેક નીકળી જાય એટલે આપણે ગીબત ચાલુ કરી દઈએ છીએ. તો ગીબતનું એક કારણ જે છે એ ગુસ્સો છે કે જે આપણા દિલમાં છુપાયેલો. હવે સામે ના હોય, એની વાત નીકળી એટલે આપણે એની ગીબત ચાલુ કરી દઈએ. શું કામ? કારણ કે ગુસ્સો સમાયેલો છે. જ્યારે કે ખુદાવંદ આલમ કુરાન મજીદમાં આપણને કહે છે વલ કાઝિમીનલ ગૈઝ વલ આફીના અનિન નાસ વલ્લાહુ યુહિબ્બુલ મુહસિનીન, કે જ્યારે ગુસ્સો આવે છે તો અલ્લાહના નેક બંદા એ છે જે ગુસ્સાને પી જાય છે, માફ કરી દે છે અને અહેસાન કરે છે. આ શું કામ આટલી બધી વસ્તુ? ખાલી ખુદાવંદ આલમે કહી દીધું હોત કે ગુસ્સાને પી જાઓ, થઈ ગયો? નહીં. અગર જો ખાલી ગુસ્સાને પી ગયા હોય તો પછી હજી દિલમાં ભડક બાકી હોય. નહીં, ખુદા કહે છે કે તમે ગુસ્સાને તો પી જાઓ, સાથે સાથે માફ પણ કરો. માફ કરી દીધો, હજી અહેસાન કરો કે જેથી તમે આગળ જતા ગીબતના ગુનાહમાં પણ મુબ્તલા ના થાઓ. હવે ગીબતના ગુનાહમાં મુબ્તલા ના થાઓ એ કુરાનમાં વાત નથી, પણ એક લોજિક વસ્તુ છે. આપણે જ્યાર સુધી ઈ આગને દિલમાં સાચવીને બેઠશું, ગુસ્સો જ્યાં સુધી દિલમાં હશે ત્યાર સુધી એક ભડક બાકી હશે અને ઈ ગીબતના રૂપે જાહેર થઈ જશે. આપણા 6ઠા ઇમામ ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ ઇરશાદ ફરમાવે છે કે આ ગુસ્સો જે છે એ દરેક બુરાઈની ચાવી છે અને એમાંથી એક મોટી બુરાઈ એ છે કે ઇન્સાન જેના ઉપર નિર્વેદ્ય હોય છે એની ગીબત કરવા બેસી જાય છે. હવે ઇન્સાન છે, એકબીજાને પ્રોબ્લેમ થતા હોય, ધંધામાં છે, પોલિટિકમાં છે, સમાજમાં છે, સરકારમાં છે, ઘણી જગ્યાએ એકબીજા સાથે પ્રોબ્લેમ. પણ અગર જો એ ગુસ્સાને આપણે શાંત સાચવીને રાખીએ તો એ ગીબતના રૂપે જાહેર થશે અને એક મોટી આ બુરાઈ છે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ તો આપણને તો એટલું બધું ચેતવે છે કે આ ગુસ્સો જે છે એ તમારા ઈમાનને બરબાદ કરી શકે છે. અને મિસાલ આપે છે કે જેવી રીતે મધમાં તમે વિનેગર નાખો, સુરકો નાખો અને મધ જેવી રીતે ખરાબ થઈ જાય, એવી રીતે ગુસ્સો કરવાથી ઈમાન ખરાબ થઈ જાય છે. માટે ધ્યાન રાખીએ કે આ ગુસ્સો ના કરીએ. જ્યારે ગુસ્સો કરશું ત્યારે તો શું પ્રોબ્લેમ આવશે. અને આપણે ઘણી વખત એ ગુસ્સો મગજમાં દિલમાં રાખીને બેઠા હોઈએ છીએ અને પછી જેવી એની વાત નીકળે એટલે આપણે પરબારા વગર છૂટકે, વગર કંટ્રોલે ગીબત કરવા લાગીએ છીએ. હવે
આપણે તો ઘણી વખત હોય કોશિશ કરીએ કાઢી નાખીએ, પણ હવે આવી જે કરીશું તો કે એનો ઈલાજ એ છે કે જ્યારે પણ જેના પ્રત્યે આપણને નફરત છે, દિલમાં ગુસ્સો છે, ઈ સામે આવે તો તરત જિક્રે ખુદામાં મશગુલ થાય, અલ્લાહની બારગાહમાં પનાહ અઉઝુ બિલ્લાહ છે, લા હૌલા વલા કુવતા ઇલ્લા બિલ્લાહ છે, અથવા સલવાત છે. આ બધી વસ્તુને આપણે શરૂ કરી નાખીએ કે જેથી આપણે ઈ વખતે ગીબતના ગુનાહમાં મુબ્તલા ના થઈએ. અને સાથે સાથે ઉલમા બયાન કરે છે અખલાકના કે જ્યારે જેના પ્રત્યે દુશ્મનાવટ છે, ગુસ્સો છે, એની વાત સામે આવે તો રંગમાં રંગાઈ ના જાય, બલકે હંમેશા એના સારા પોઈન્ટને તલાશ કરવા કોશિશ કરે અને એના માટે દુઆ કરીએ. આ વસ્તુ કરશું તો શું થશે? આપણા દિલમાં જે ગુસ્સાની આગ ભરેલી છે એ ઠંડી થઈ જશે અને આપણે ગીબત તરફ આગળ નહીં વધીએ. આ એક બહેતરીન ઇલાજ. અગર જો ગીબત ગુસ્સાના કારણે થતી હોય તો જરૂરી છે કે ગુસ્સા ઉપર કંટ્રોલ કરીએ. એના પછીની એક વાત કે ગીબત શું કામ થાય છે, તો કે સાતમી વસ્તુ ગીબત થવાનું કારણ એ છે કે ઇન્સાન દિલમાં કોઈના પ્રત્યે કીનો રાખતો હોય, ગુસ્સો ના હોય. હવે ગુસ્સો ને કીનો ઘણી વખત સાથે સાથે આવતો હોય, પણ કોઈના પ્રત્યે કીનો આપણને હોય, એની છુપી દુશ્મની આપણા દિલમાં જે છે એ સમાયેલી. આપણે મળતા હોય એની સાથે સલામ દુઆ કરતા હોય બહુ સારી રીતે, મોટી મોટી, ખુદા તને સલામત રાખે, ખુદા તને 100 વર્ષનો કરે, ખુદા તને હજ્જો ઝિયારત નસીબ કરે, પણ દિલમાં કીનો વાત છે, મારા હાથમાં આવે એટલી વાત છે, આને કહેવાય છે કીનો. મોઢે સારું, ઓલા ગુસ્સામાં શું હોય, આપણે ઘણી વખત એને બોલાવતા પણ ના હોય, પણ ના, અહીંયા ગુસ્સો નથી, જાણી સમજી એની સાથે સારો વ્યવહાર રાખી અને પછી દિલમાં કીનો રાખે છે. આ કીનો જે દિલમાં હોય છે એ કારણ બને છે કે એની પાછળ આપણે ગીબત કરીએ અને મેજોરિટી એવું થાય છે. સામે સલામ દુઆ કરતા હોય, જેવો એનો વાંસો દેખાય એટલે આપણે ઈશારાથી, વાતચીતથી ગીબત ચાલુ કરી દઈએ છીએ. આ મોટું કારણ છે કે દિલમાં અગર જો કીનો સમાયેલો હોય તો ગીબત આવે છે. અને હદીસમાં છે કે સાચો મોમિન ઈ છે કે જે પોતાના મોમિન ભાઈ પ્રત્યે કીનો નથી રાખતો દિલમાં. મોમિનના દિલમાં કીનો ના હોય. આ હદીસના જુમલા છે. મતલબ શું? હવે આપણે ચેક કરીએ કે આપણને આપણા દિલમાં કોઈ પ્રત્યે કીનો છે તો સમજીએ કે આપણે હજી મોમિન, હજી ઈમાન આપણા દિલમાં સમાણું નથી, ખાલીસ મોમિન નથી, હજી આપણે મુસલમાન થયા છીએ, મોમિન થયા નથી. અગર જો મોમિન હોય તો મોમિન ભાઈ પ્રત્યે કીનો ના હોય. હવે આ કીનો હોય તો કાઢવો કે તો આપણે મોમિન થઈ શકીએ. અને હદીસમાં છે કે આ કીનો અગર જો કોઈના દિલમાં છે તો એ એક એવા બીજની માફક છે કે જે મોટું ઝાડ થવાનું છે. આપણે ઘણી વખત દાણાને, ગ્રેનને જમીનમાં વાવીએ તો શું થાય? એક ઝાડ ઉગે. હવે આ કીનો પણ એક જાતનું બીજ છે કે જેનાથી એક ઝાડ થવાનું છે. હવે એ ઝાડના કંઈક ફળ હશે. હવે આ કીનાના ફળ શું હોય? તો કે હંમેશા ગમ અને ગુસ્સો. આના સિવાય કીનાથી બીજી કાંઈ વસ્તુ હાસિલ થવાની નથી. માટે આ કીનાને કાઢીએ. કેવી રીતે કાઢીએ? ઇસ્લામમાં બહુ વધારે આના ઉપર ભાર મૂકવામાં આવ્યો છે કે તમે નમાઝે જમાઅતમાં શરીક થાઓ કે જેથી તમારા દિલમાં જે છે એકબીજા પ્રત્યે કીનો છે એ નીકળી જાય. એકબીજાને મુસાફો કરો કે જેથી કીનો છે એ નીકળી જાય. કારણ કે ખુદા ફરમાવે છે યદુલ્લાહ ફૌકા અયદીહિમ, કે ખુદાનો હાથ જે છે એ તમારા હાથ ઉપર છે. તો અગર જો આપણે કોઈની સાથે મુસાફો કરશું અને સલવાત પડાતી હશે તો પછી એ કીનો દિલમાંથી નીકળી જાય છે. ઘણા માણસો તો મુસાફો ના કરવાનું
કારણ એ બતાવે છે કે મને એના સાથે સારું નથી, એટલા માટે હું મુસાફો નથી કરતો. આવી દુશ્મનાવટ રાખીને ક્યાં જવું છે? મુસાફો કરો કે જેથી દુશ્મનાવટ ખતમ થાય, એટલા માટે તો ખુદાએ મુસાફો રાખ્યો છે. ઈદમાં ગળે મળવાનું રાખ્યું છે. શું કામ? કે જેથી આ દિલ જે છે મળે છે, એનાથી દિલમાં રહેલી નિરાશ જે છે, કીનો જે છે એ દૂર થઈ જાય. અગર જો આ કીનો દૂર થઈ જાય તો ગીબત કરવાનું એક મૂળ જે છે એ આપણી જિંદગીમાંથી દૂર થઈ જશે, આપણે મહેફૂઝ થઈ જશે. નેકી કરવાનો હુકમ છે કે તમે તમારા મોમિન ભાઈને કદુ આપો, હદિયો આપો. ફાયદો શું? ફાયદો એ કે તમારા દિલમાં જે રહેલો કીનો છે એ દૂર થઈ જાય. એને સાથે સલામ દુઆનો વ્યવહાર રાખો, કીનો દૂર થઈ જાય. એનો એહતરામ કરો, રેસ્પેક્ટ કરો, કીનો દૂર થઈ જશે. અને દુઆ કરવી જોઈએ કે જેના થકી આ કીનો દૂર થાય. 8મી વસ્તુ કે જે ગીબતનું કારણ અને આપણી જિંદગીમાંથી નીકાળવાથી એનો ઈલાજ મળે છે, એ છે દુશ્મનાવટ, કે જે જાહેર હોય, દિલમાં પણ ના હોય, છુપાયેલું પણ નથી, જાહેરમાં હું એના સાથે નથી બોલતો. આપણે ઘણી વખત કહેતા હોય ને, મારા જનાઝામાં ના આવે, એનો છાંયો મારા જનાઝાને ના પડવો જોઈએ. ઘણી વખત તો ભાઈઓમાં આવું હોય છે. હું વસિયત કરું છું કે એનો એક રાલ મારી રૂહના સવાબરથી ના જાય. આને કહેવાય દુશ્મનાવટ, કે જે જાહેરમાં હોય. આ દુશ્મનાવટ કારણ બને છે કે ઇન્સાન ગીબતમાં મુબ્તલા થાય. એટલા માટે કહેવામાં આવે છે કે દુશ્મની ના કરો. હદીસમાં છે દોસ્ત હજારો હોય તો પણ ઓછા છે, દુશ્મન એક પણ વધારે છે. હવે આ દુશ્મનાવટ હશે તો એની પાછળ ગીબત થશે. દુશ્મન નહીં હોય તો ગીબત ક્યાંથી? માટે દોસ્તોને વધારવા કોશિશ કરો, દુશ્મનાવટને ઘટાડવા કોશિશ કરીએ. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની એક બહેતરીન હદીસ જેમાં ફરમાવે છે રસૂલે ખુદા કે જ્યારે પણ જિબ્રાઈલ મારા પાસે આવતા તો મને એક ભલામણ કરતા. જ્યારે પણ જિબ્રાઈલ કેટલી વખત રસૂલે ખુદા પાસે આવતા, અવારનવાર. આપણે કોઈને એકને એક વાત કરીએ ને તો શું થશે? એ છે કે શું છે એટલી બધી વાર? હું ગેલો નથી કે તમે મને એટલી બધી વાત કરો છો. અહીંયા એકને એક વાત, એ મજલિસ બીજી વાર રેપે થઈ જાય તો કે આગા પાસે બગાસ ખાલી દીધી કે શું એકને એક વાત કરે રાખે છે. જ્યારે જિબ્રાઈલે અમીન રસૂલે ખુદાને આવીને એકને એક વાત કરે છે અવારનવાર, મતલબ કે એ વાતનું મહત્વ બહુ વધારે છે. જેવી રીતે કે આ ગીબત ઉપર 5 મજલિસ કરી અને હજી 1-2 મજલિસ ઓર વધારે કરીશ, એનું કારણ છે બહુ મહત્વની વસ્તુ છે. હવે જિબ્રાઈલ શું આવીને વાત કરતા રસૂલે ખુદાને અવારનવાર? એ આ વાત, અહીં રસૂલ લોકો સાથે દુશ્મની ના કરો. તમે એકને એક વાત અવારનવાર. મહત્વ કેટલું છે? કારણ કે આ દુશ્મની જે છે એ વીરાની લાવે છે. હુકુમતો બરબાદ થઈ. શું કામ? દુશ્મનાવટના કારણે. ઘરવાસ પ્રોબ્લેમમાં મુકાણા. શું કામ? દુશ્મનાવટના કારણે. ભાઈ ભાઈથી જુદા થયો, સિલે રહેમ ખતમ થઈ જાય છે. શા માટે? આ દુશ્મનાવટના કારણે. દુશ્મની ના રાખો. બીજી એક હદીસમાં ફરમાવે છે રસૂલે ખુદા કે જિબ્રાઈલે સૌથી વધારે વસિયત અગર જો કોઈ બાબતે મને કરી હોય તો કઈ છે? એ આ દુશ્મની ના કરવા બાબતે છે. અને આપણા છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિસ્સલામની હદીસ રહેમત તમામ. અગર જો દુશ્મનીનું બીજ તમે વાવશો તો પછી એનું ફળ તમારે ચાખવું પડશે. અને દુશ્મનીનું બીજ જ્યારે મોટું થાય છે તો એનું ફળ બહુ ખતરનાક હોય છે. શું હોય છે? કતલો ગારત સુધી પહોંચાડે છે, એકબીજાના ઘરને બરબાદ કરી શકે છે. આ દુનિયામાં મોટી મોટી લડાઈઓ થાય છે કે નાના નાના ફિતના થાય છે. આ બધી વસ્તુનું મૂળ ક્યાંથી આવે છે? ગીબત, દુશ્મનાવટમાંથી આવે છે.
અને દુશ્મની એક એવી વસ્તુ છે કે જે ઇન્સાનની જિંદગીમાં કારણ બને છે કે ઇન્સાન પોતાના દુશ્મનની ગીબત કરે. પછી નથી જોતો કે સામે વાળો માણસ મોમિન છે કે નથી. આજે પણ આપણે 4 વસ્તુની વાત કરી શક્યા. કઈ હસદ, ગુસ્સો, કીનો અને દુશ્મની. આ બધી વસ્તુ ગીબતના મૂળ છે. આ બધી વસ્તુ હશે તો ગીબત વજૂદમાં આવશે. ગીબત વજૂદમાં આવશે, ઇન્સાનના અમલ બરબાદ થઈ જશે. માટે આ 4 વસ્તુને આપણી જિંદગીમાંથી નીકાળી દઈએ, ગીબત ઘણી ખરી ઓછી થઈ જશે. બીજી પણ અમુક વસ્તુ છે, ઇન્શાઅલ્લાહ આવતા શબે જુમા. કરબલાનો અગર રૂખ કરીએ તો આ કુરબાની દેવાનું કારણ એ છે કે આપણા સુધી પ્યોર ઇસ્લામ પહોંચે. એમાં પણ કુરબાની બહુ વધારે હતી. આખરી વખતે ઇમામે હુસૈન અલૈહિસ્સલામ જનાબે ઝૈનબના ખૈમા પાસે આવીને કહે છે, આય બહેન ઝૈનબ, ખુદા હાફિઝ. જનાબે ઝૈનબ બહાર નીકળે છે, ભાઈ આટલું બતાવી દો કે તમે અમને કોના હવાલે કરીને જાઓ છો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ કહે છે, બહેન ઝૈનબ, ખુદા હાફિઝ ઓ નાસિર. આઝાદારો ઈ ઝૈનબ કે જે અત્યાર સુધી રડતા હતા, હવે ઇમામ હુસૈન અલૈહિસ્સલામને વિદા કરે છે. આઝાદારો જનાબે ઝૈનબ ઇમામ હુસૈનનો ઘોડો પકડે છે, ઇમામ હુસૈન સવાર થાય છે. આઝાદારો નાની એવી સકીના એ ઘોડાથી પુકારીને કહી રહી હતી, આય જલજના, મારા બાબાને ના લઈ જા, કારણ કે જે પણ સવારથી આ મક્તલ તરફ ગયું છે પાછું નથી આવ્યું. અલા લાનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન સયઅલમુ અલ્લઝીના ઝલમુ અય્ય મુન્કલિબિન યન્કલિબૂન. ખુદાએ વાસ્તે મોહમ્મદ અને આલે મોહમ્મદનો અમારી આ મજલિસ અઝાન કબૂલ ફરમા. અમારા ગુનાહને કબીરા સગીરાને માફ ફરમા. અમારી મુશ્किलातों आसान फरमा. हमारा रिस्क में बरकत इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद जो मोमिन ने मोमिनात बीमार है, खास કરીને એક મોમિન ભાઈ बीमार છે, खुदा ने शफाए कामिल ने आजिल इनायत फरमा. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद दुश्मनान इस्लाम ने निस्तनाबूद फरमा. જે માણસો પણ કિડનેપિંગનું કામ કરી રહ્યા છે, ખુદા લોકોને નિસ્તનાબૂદ ફરમા. ખુદા બેહક મોહમ્મદ વ આલે મોહમ્મદ હઝરત આયતુલ્લાહ સિસ્તાની અને દીગર મરાબીઓને સલામતી સાથે લાંબી ઉમ્ર ઇનાયત ફરમા. खुदा बेहक मोहम्मद व आले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलामના ज़ुहूર में जल्द जल्द ताजिल फरमा અને અમોને અંસારો માં શુમાર ફરમા. રબ્બના તक़બ્બલ મિન્ના.